સાયબર ક્રાઇમ નડિયાદ પોલીસે ₹13 કરોડથી વધુનો ફ્રોડ કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર લેનાર ટોળકીને ઝડપી પાડી. નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસે ₹13 કરોડ 56 લાખથી વધુનો સાયબર ફ્રોડ કરવા, તેને નાણાંની આપ-લે કરવા, બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર ટોળકીના 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે મહેમદાબાદ ખાતરજ ચોકડી પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક એકાઉન્ટ મળી આવેલ, જે બેંક ખાતાની તપાસ કરતા તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગ્યરૂપે છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન 13 કરોડથી વધુ જમા કરી કરાવડાવી આગળ તેમના મળતિયા બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી મોકલી આપ્યા હોવાની હકીકત મળી હતી, જેથી સાયબર ક્રાઇમ પોલીસ નડિયાદે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતરજ બ્રાન્ચના એક બેંક એકાઉન્ટમાં સંડોવાયેલ વ્યક્તિઓની તપાસ કરતા સ્થાનિક તથા સુરતના રહીશોની સડોવણી મળી આવી હતી, જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરવાના ઈરાદે ખોટી બનાવટી ભાગીદારી પેઢી ઊભી કરી, તેમાં ખોટા નામની પેઢીની ઓળખ ધારણ કરી તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે ઉદ્યમ રજિસ્ટ્રેશન મેળવી આ સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં જમા કરાવી બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ સાયબર ફ્રોડમાં લોકોના ગયેલ રૂપિયાની આપ-લે કરાવવા આ બેંક એકાઉન્ટ ઓપન કરાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આગળ આપી કમિશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા, જે સંબંધે 5 આરોપીઓને શોધી કાઢી અટક કરી હતી. આરોપી ગિરીશભાઈ બાલુભાઈ ચૌહાણ, પિયુષભાઈ ભગુભાઈ પટેલ, નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ, જિગ્નેશ વલ્લભભાઈ માર્કણા પટેલ તેમજ ચવશંકરલાલ સાધુને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકોએ એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. કુલ કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા હતા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. આ લોકોને કેવી રીતે સાહેબ પકડ્યા? મેં આપને કહ્યું કે એ મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કુલ કેટલા આરોપી છે, ક્યાંના છે? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસ એમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે. ઓકે. આરોપીને કેટલો નાણાકીય લાભ મળે છે જે પકડ્યા? જે પ્રાથમિક તપાસ છે એમાં આરોપીને જે એકાઉન્ટ ભાડે આપવા માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું.